રાધનપુર તાલુકાના બંધાવડ ગામના ખેડૂતો ઉપર વગર લીધે કરોડોનું દેવું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધાવડ ગામે ખાતે 180 થી વધારે ખેડૂતો ઉપર સેવા સહકારી મંડળીની અંદર ધિરાણ ઉપડી જતા ખેડૂતોને મળી છે નોટિસ. ખેડૂતોએ ધિરાણ ન લીધું હતું, જેને લઈને ખેડૂતો ઉપર કરોડોનું દેવું ઉપર આવતા ખેડૂતો પરેશાન. કંધોળ સહકારી મંડળીના મંત્રી રાયમલ વાલાભાઈ રબારી દ્વારા થયું હોય તેવું કૌભાંડ એવો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતો દ્વારા બંધાવડ ગામ ખાતે આવેલા હનુમાન મંદિર ખાતે એક મીટિંગ યોજાઈ હતી, જેમાં સેવા સહકારી મંડળીની અંદર ખેડૂતો પર ધિરાણ ઉપડી ગયેલું હોય તેને લઈને ખેડૂતોને ચિંતાનો માહોલ. ખેડૂતો ઉપર 4 કરોડથી વધારે ખેડૂતો ઉપર ધિરાણ ઉપડી જવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂત દ્વારા બંધાવડ ગામ ખાતે મીટિંગ કરી તમામ ખેડૂતો રાધનપુર ખાતે આવેલ અને બનાસ બેંક ખાતે પોતાની રજૂઆત કરી હતી. ખેડૂતો પર મંડળીમાંથી કરોડો રૂપિયાનું ધિરાણ ઉપડી જતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. ખેડૂતોને નોટિસ મળતા ખેડૂતોએ આવું કોઈ પ્રકારનું ધિરાણ લીધેલું ન હોય, ખેડૂતોના નામે કોણ ચાવી ગયું, કોણ ઉપાડી ગયું પૈસા તે તેવા ઉઠ્યા છે સવાલો. ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે ધિરાણ ખેડૂતોના નામે ઉપાડી જેના સમયે કાર્યવાહી કરી તેની પાસેથી પૈસા રિકવર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જે સિંહ ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર. સરપંચ પ્રતિનિધિ તરીકે આજે ગામ લોકો સેવા સહકારી મંડળીની નોટિસ હોય એ બાબતે ખોટા ધિરાણ બાબતે મળેલ. આ અગાઉ 12 મહિના પહેલાં નોટિસો આવેલ અને ગામ લોકો ભેગા થઈ અને એની તપાસ થાય, કાર્યવાહી થાય એના માટે જવાબ કરેલા અને જે તે સંબંધિત અધિકારીને પણ લોકો મળ્યા હતા, પણ 12 મહિનાથી જોયું એટલું પરિણામ મળ્યું નહીં. બીજી વાર નોટિસ મળી છે એટલે અનુસંધાને ન્યાયિક કાર્યવાહી તપાસ થાય એના માટે અમે બધાએ ભેગા મળ્યા છીએ અને ખેડૂતે ખરેખર ખોટું ધિરાણ આ ધિરાણ ઉપાડેલ જ નથી અને રેકર્ડ ઉપર તપાસ થાય અને પૂરેપૂરી તપાસ થાય જેથી ખેડૂતને ન્યાય મળે એવી અમારી ગામ લોકોની પ્રતિનિધિ તરીકે માગણી કરું છું. કેટલા ખેડૂતો અંદાજે હાલ જાણવા મુજબ 186 નોટિસો ઇસ્યુ થયેલ છે. અંદાજિત કેટલા રૂપિયા હોય છે? અંદાજિત 4.5 કરોડની સમથિંગ નજીકમાં છે. તો શું માગણી એવી છે કે જે ખેડૂતે નથી પૈસા લીધા અને કાગળો સિવાય કે કઈ રીતે કાર્યવાહી થઈ, બેંક કે મંડળી જેને જે હોય એની પૂરેપૂરી સહકારી લેવલે સરકારી લેવલે તપાસ થવી જોઈએ અને આનો પૂરેપૂરો ન્યાય ખેડૂતને મળવો પડે. ખેડૂતો દ્વારા બેંક પાસે કે પોલીસ પાસે આની તપાસની કે માગણી કરી? આની પહેલાં અમે જો જિલ્લા રજિસ્ટ્રાર ગામ વતીના પ્રતિનિધિઓ રજૂ કરેલ, અમે જિલ્લા સહકાર રજિસ્ટ્રારને મળેલ, પછી જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ, એસપીને રજૂઆત કરેલ, પીઆઈ કક્ષાએ પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ, બેંકને પણ વારંવાર અમારા સહકારી આગેવાનો જે મંડળીના કમિટીના જવાબદાર સભ્યો એના દ્વારા પણ રજૂઆત કરેલ, પણ જો એટલી સંતોષકારક કાર્યવાહી થઈ લાગતી નથી અને ફરીથી નોટિસ ઇસ્યુ કરી તો પૂરેપૂરી તપાસ જેવી છે. અમે જેમાં સંડોવાલ એને પૂરેપૂરી શિક્ષાત્મક મળી પડે અને પૂરેપૂરી રેકર્ડ તપાસ થાય કે ખરેખર આ કઈ રીતે આ ધિરાણ ઉપડેલું છે અને ખોટું ધિરાણ નથી લેતું. તો નાનો માણસ આ રીતે ખોટી એના પર માનસિક અસર થાય, આ વ્યાજબી નથી. અંદાજિત એક ખેડૂત ઉપર કેટલું ધિરાણ? વધુ 3 લાખ ને 3 લાખથી નીચેનું અને વ્યાજ સહિતની નોટિસો આવેલ છે. મારા ગામમાં સેવા સહકારી મંડળી ચાલે છે અને સેવા સહકારી મંડળીમાંથી ખેડૂતોના નામે ખોટા પૈસાનું ધિરાણ થયેલું છે. એક ખેડૂતને 3.5 લાખે અંદાજિત ધિરાણ થયેલું છે. અમુક ખેડૂતો તો બેંક ભાળેલી નથી અને પૈસા ઉચાપત થયેલી છે. તો મંડળીના ચેરમેન અને સભ્યો પણ ગામની સાથે સહકારમાં છે. આ પૈસા કઈ રીતે ઉપડ્યા, કેવી રીતે લીધા એ ગામ લોકોને કોઈને ખબર નથી. અગાઉ ગામ ભેગું થયું હતું અને મંત્રીને ગામ વચ્ચે બોલાવીને કહેવામાં આવ્યું હતું. મંત્રીએ એવું કીધું હતું કે આ પૈસા મેં લીધા છે અને હું ધિરાણ ભરી દઈશ એવું એણે અમને નોટરી પાવર ઉપર લખી આપ્યું હતું અને એ બેંક લખણ લઈને જઈ છે, પણ હજુ સુધી 1.5 વર્ષ થયું છે તો અમારા ખેડૂતોને કોઈ ન્યાય મળ્યો નથી. તો અમને ન્યાય મળે એ માટે તમામ સહકારી માળખાને અમારી વિનંતી છે.